ગુજરાતમાં શું કાયદો અને વ્યવસ્થા તળિયે ગયા છે? શું કાયદો અને વ્યવસ્થાના મોરચે સ્થિતિ કથળી છે? શું વધુ ને વધુ લોકો અસલામતી અનુભવી રહ્યા છે? લોકોમાં ડર વધ્યો છે. જો આવું કશું જ ન હોય તો પછી ગુજરાતીઓ કેમ વધુ ને વધુ પ્રમાણમાં ગન ખરીદી રહ્યા છે? તે સવાલ ઊભો થયો છે. શું ગાંધીના ગુજરાતનું સ્થાન હવે ગન કલ્ચરવાળું ગુજરાત લઈ રહ્યું છે? હવે જો આમ ન હોય તો પછી ગુજરાતમાં ગન લાયસન્સ લેવાનું પ્રમાણ કેમ વધી રહ્યું છે? રાજ્યમાં છેલ્લા 5 વર્ષમાં 5,000થી પણ વધુ લોકોએ ગન લાયસન્સ લીધા છે. તેમાં પણ વચ્ચે તો સળંગ 3 વર્ષ સુધી લગભગ 3,000 જેટલા લોકોએ ગન લાયસન્સ લીધું છે. હવે આ પ્રકારે ગન લાયસન્સ લેવા પાછળ કયા કયા પરિબળો કામ કરે છે તે પણ જોવાનું છે. રાજ્યમાં અને તેમાં પણ ખાસ કરીને મોટા શહેરોમાં ગુજરાતીઓની વસ્તીમાં ખાસો ઘટાડો નોંધાયો છે અને નોન ગુજરાતીઓનું પ્રમાણ વધ્યું છે. શું આ બાબત પણ વધેલા ગન કલ્ચર માટે જવાબદાર છે? આ ઉપરાંત ધંધાકીય હરીફાઈમાં થયેલો વધારો, ધંધાકીય અદાવતમાં વધારો, ધાક ધમકીઓમાં વધારો પણ તેના માટે કારણભૂત છે. આ સિવાય અસામાજિક તત્વો અને લુખ્ખા તત્વોના વધેલા ત્રાસના કારણે પણ વેપારીઓ ગન કલ્ચર અપનાવી રહ્યા છે તેવો પણ સવાલ ઉઠી રહ્યો છે. આમ રાજ્યમાં વધતા જતા ગન કલ્ચરે અનેક સવાલ સર્જ્યા છે. હવે ગુજરાતમાં જ 2020, 2021 અને 2022માં જ જોઈએ તો 1247 અને 1236 તથા 989 જેટલા લોકોએ લાયસન્સ લીધા હતા. આમ સરેરાશ જોઈએ તો 1000 થાય. આ બતાવે છે કે લોકો હવે પોતાની સ્વ સુરક્ષાને લઈને પણ વધુ જાગૃત થયા છે અને તેની સાથે લોકો પોતાના કુટુંબની સલામતીને લઈને પણ વધુ ચિંતિત થયા છે. ગુજરાતમાં ગામડા હવે તૂટી રહ્યા છે અને તેનું સ્થાન નાના નાના શહેરો લઈ રહ્યા છે. આના કારણે લોકો પોતાના સામાજિક માળખા અને કુટુંબથી દૂર રહે છે. સોસાયટી અને ફ્લેટ કલ્ચરમાં સામાજિક એકતાનો અભાવ છે. એકબીજા સાથે મળવાનું પ્રમાણ પણ ઓછું છે. આ સંજોગોમાં આંખની શરમ ક્યાંય રહેતી નથી, જે ગામડામાં સામાન્ય રીતે જોવા મળતી હોય છે અને આના કારણે તરત જ કોઈ મદદ કરવા આવે તેવી સંભાવના પણ ઘટી ગઈ છે, જે સામાન્ય રીતે ગ્રામીણ સ્તરે જોવા મળતી હોય છે. ઘણા લોકોનું માનવું છે કે ગુજરાતમાં તો હવે બિન ગુજરાતીઓનું પ્રમાણ વધ્યું છે અને આ લોકો ગનને પોતાની પાસે રાખવી તેને એક મોભા તરીકે જુએ છે, કારણ કે ઉત્તર ભારતમાં આ રીતે તમંચો કે ગન સાથે રાખનારાઓનો મોટો વર્ગ છે. તેનાથી વિપરીત ગુજરાતી ગનનું નામ સાંભળતા ભડકે છે. આના કારણે પણ ગન કલ્ચરનો વ્યાપ વધ્યો હોઈ શકે. જોકે એ વાત એ છે કે આ ગન છે તે વાસ્તવમાં લાયસન્સ ધારકો પાસે છે. આ લાયસન્સ ધારકો રીતસરના પોલીસના ચોપડે તેમની ગન નોંધાવે છે, દર મહિને નિયમ પ્રમાણે તેની ગોળીઓનો હિસાબ આપે છે અને તેને લગતી જોગવાઈઓનું પાલન કરે છે. તહેવારોના સમયમાં કે તોફાનના સમયમાં તેમની રાઇફલ પોલીસ સ્ટેશનમાં જમા કરાવી દેવાની હોય છે અને જેથી તેનો દુરુપયોગ ન થાય. આ ગન લાયસન્સ લેનારાઓનો કોઈ ગુનાહિત રેકોર્ડ નથી. તેઓએ બધા જ નિયમોનું પાલન કરીને આ પ્રકારે લાયસન્સ મેળવ્યું છે. આમ તે કાયદાનું ચુસ્તપણે પાલન કરનારા નાગરિકો છે. હવે આ લોકોને પણ ગનની જરૂરિયાત વર્તાવા માંડી તે ચિંતાજનક કહેવાય. આના પરથી એક ચિંતાજનક સંદેશો એ પણ જાય છે કે જો કાયદેસર લાયસન્સ સાથે ગન રાખનારા લોકો આટલા છે તો ગેરકાયદેસર રીતે રાખનારા લોકો કેટલા હશે? શું તેનો મોટો રાફડો નહીં ફાટ્યો હોય ને? અથવા તો આ પ્રકારના લોકોના લીધે હવે સારા લોકો વધુ ને વધુ પ્રમાણમાં ગન કલ્ચર તરફ વળી રહ્યા છે. ગેરકાયદેસર રીતે શસ્ત્રો રાખનારાઓને જવાબ આપવા માટે આ પ્રકારે કાયદેસરની રીતે શસ્ત્રો લેવામાં આવી રહ્યા છે તેવો સવાલ પણ અહીં ઉઠે છે. પોલીસના દરોડામાં ઘણી વખત મોટા પાયા ઉપર ગેરકાયદે શસ્ત્રો પકડાતા હોય છે. આ પ્રકારની સ્થિતિ જો હોય તો ખરેખર ચિંતાજનક કહી શકાય. તેનું કારણ એ છે કે જો કાયદેસર શસ્ત્રોની સંખ્યા આટલી હોય તો ગેરકાયદેસર શસ્ત્રોની સંખ્યા કેટલી હશે? તે પણ એક ચિંતાજનક સવાલ છે. આ સંજોગોમાં આગામી દિવસોમાં આ ગન કલ્ચર રાજ્યને અને તેમાં પણ ખાસ કરીને અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ જેવા શહેરોમાં ગન ફાઇટ તરફ તો નહીં દોરી જાય ને? આજે ગાડીઓ વધવાના લીધે અકસ્માતો રોજિંદા બની ગયા છે, કારણ કે એક્સિલેટર હેપી જનરેશનને બ્રેક મારવી પસંદ નથી. આવું જ ગન કલ્ચરને લીધે પણ બની શકે છે અને એક્સિલેટર હેપી જનરેશનની સાથે ટ્રિગર હેપી જનરેશન પણ આગામી સમયમાં જોવા મળે તે ચિંતાજનક બાબત છે. આપણે આ મોરચે શું અમેરિકા જેવી સ્થિતિ તરફ વધી રહ્યા છે, જ્યાં સંવાદનું સ્થાન ગન કલ્ચરે લઈ લીધું છે? સમાજશાસ્ત્રીઓ આ પ્રકારના ગન કલ્ચરને આગામી દિવસોમાં રસ્તા ઉપર જોવા મળનારી ગન ફાઇટના પૂર્વ સંકેત તરીકે જુએ છે.